ના ભાઈ ના, એવું કંઈ નથી. તું છે ને હંમેશા એવું જ સમજે છે કે હું તને ઓછો પ્રેમ કરું છું અને ફ્રેન્ડ્સ વધારે રાખું છું, એને સમય વધારે આપું છું. મારો જે પણ કંઈ ફ્રી ટાઈમ હોય ને એ હંમેશા તને તો આપું છું. તો પણ આવું વિચારે છે તું? સારું બાબા, જેમ બને એમ જલ્દીથી જલ્દી હું તને મળવા આવીશ. બસ હવે જિંદગી નામે કરવા બેઠો છું ને તું. કોને યાર વાત કરસ? કઈ નહીં, ચાલ તને કોલ બેક કરો. હા, દામિની યાર વાત કરતો તો ને? ખબર છે તો પૂછો છો શું કામ? તને ખબર છે ને કે દામિની મને નથી ગમતી, તોય તું એને યાર વાત કરસ છો? પણ મને ગમે છે. તને ગમે ને એમ નહીં હાલે સાગર, બરાબર છે? તને ખબર છે કે તારી સગાઈની વાત ને હારે હાલે, પણ મને નથી પસંદ એ છોકરી. અને બીજી વાત કે નાનપણથી છે ને તમે તમારી ધોરાજી હાકી છે. આખી જિંદગી છે ને કંઈ તમારું નથી ચલાવવાનું. મારા પણ સપના છે, મારી પણ ઈચ્છાઓ છે, શું મારે નહીં પૂરી કરવાની? તો તારા સપના કોને લગ્ન થાય ને તારું શું ફેર પડે છે? લગ્ન થાય છે ને. ઓહ, શું કોની સાથે લગ્ન થાય એનાથી શું ફેર પડે છે? પોતાના પાત્ર સાથે લગ્ન કરવા અને કોઈ બીજા સાથે લગ્ન કરવામાં જમીન આસમાનનો ફેર હોય છે. અત્યારે કોઈના છોકરાના વ્યવહાર નથી થતા તો સારું છે કે તને છોકરી મળી ગઈ છે એટલે બધા નખરા હુજેસ, બરાબર છે? અરે પણ મારા લગ્ન તો થવાના જ છે ને, મારી મનગમતી મારી પત્ની સાથે, મતલબ દામિની સાથે. કાંઈ નથી કરવાના. અને એ છોકરી છે ને ગરીબ ઘરની છોકરી છે, એ છોકરી આપણા ઘરમાં ન હાલે. વાહ, એટલે તમે પણ પહેલેથી અમીર જ હતા, કોઈ દિવસ ગરીબ નહોતા? અને આ પ્રેમમાં અમીરી ગરીબી આવે જ ક્યાંથી? પ્રેમમાં છે ને વ્યક્તિ જોવાનો હોય, વ્યક્તિના સંસ્કાર જોવાનો હોય, એનો સ્વભાવ જોવાનો હોય, પૈસા નહીં. બધું જોવાનું હોય. માણસ આપણી બરાબરીનો હોવો જોઈએ. હું ઇજ્જતનો સવાલ છે. કાલ હવારે લેતી દેતી બધું કરવું પડે સંબંધમાં. એ જે હોય તે, પૈસાથી છે ને પ્રેમ નથી મળતો ને પ્રેમથી કઈ પૈસા નથી મળતા. હવે તમારા જોયા આજકાલના પ્રેમ, અમારા તો છે ને મા બાપ જોયા આવતા છોકરા છોકરીને ખબર ન પડતી, વ્યવહાર કરી નાખતા અને જોયા પછી એની હારે જ પ્રેમ થઈ જતો. એ જે હોય તે, તમારો સમય અલગ હતો, અમારો સમય અત્યારે અલગ છે. હું આવું જ વિચારું છું અને મને દામિની પસંદ છે, એની સાથે લગ્ન કરવા માંગુ છું, એનાથી વિશેષ બીજું કંઈ નહીં. તો તને ખબર જ છે કે દામિની અમને ગમતી નથી, તો હું શું કરું? તો સગાઈ નહીં કરવાની એની હારે. મને ગમે છે, હું એની સાથે સગાઈ કરવાનો છું. હું નેહા સાથે લગ્ન પણ નથી કરવાનું, સગ પણ નથી કરવાનું, કંઈ નથી કરવાનું. સગ પણ તો તારું નાનો હતો ને ત્યાંથી થઈ ગયું, બરાબર છે? પણ મેં કેમ માન્યું છે કે મેં સગ પણ કર્યું જ છે? તારા માનવાથી કોઈ ફેર નહીં પડે. આ ઘરમાં જે તારા પપ્પા બેઠા છે એ બધો નિર્ણય લેશે, બરાબર? હા, તે કાંઈ વાંધો નહીં. જેને જે નિર્ણય લેવો હોય ને એ નિર્ણય લઈ લો. પછી એવું ના થાય કે બળજબરીથી કોઈની સાથે સંબંધ જોડો અને ભવિષ્યમાં તકલીફો ઊભી થાય. તું છે ને ખોટી ધમકી નો આપ મને, બરાબર? ધમકી નથી આપતો, ચેતવણી આપું છું. બહુ મોટો થઈ ગયો, ખબર છે. આ વાત તારા પપ્પા સામે કેજે, ખબર પડે, ધૂળ કાઢી નાખશે. એ હારું. હોશિયાર બહુ તે. હંમેશા દબાણમાં જ રાખ્યો છે. દબાણમાં કાંઈ નથી રાખ્યો. આ તને બધું છે ને મોઢે માંગ્યું બધું આપી દીધું ને એમાં જ તારું બધું વળ ઉતરી જશે પછી. એટલે કે ખોટી પસંદગી પણ નથી અને ખોટું વ્યક્તિ પણ નથી. અરે એકવાર મળો તો ખરા છોકરીને, પૈસાને ઘડીક સાઈડમાં મૂકીને જો એવી છોકરીને તમે મળો ને તો તમને એવું થાય કે હકીકતમાં વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ. એ તો જરાય નહીં હાલે મારા ઘરમાં. જે તારા પપ્પાએ નાનપણમાં તારી જીવન આપી ને જે છોકરી સગાઈ એની હારે જ સગાઈ થશે. તાર જેટલા નખરા કરવા એટલા કરજે, બરાબર છે? તારા નખરા તેમને કોઈ ફેર નહીં પડે. બાકી છોકરી જ આ ઘરની વહુ બનશે. તો તમે પણ છે ને કાન ખોલીને સાંભળી લેજો. મેં નિર્ણય લઈ લીધો છે કે મારા લગ્ન થશે ને તો દામિની સાથે જ થશે, એની સિવાય બીજી કોઈ છોકરી સાથે નહીં થાય. અને જો બળજબરી કરવાની કોશિશ કરી છે ને તો મને બીજો રસ્તો અપનાવતા આવડે છે. એટલે તું અમને ધમકી આપ ને અમે માની જાય, બરાબર? જે સમજવું એ સમજો. જરાય નહીં. કંટાળે ગયો છું આ ઘરમાં. ઘણી વાર તો એવું લાગે છે કે જેલ છે. બીવડાવવાની કોશિશ ન કરી, બરાબર? શાંતિ રાખ. શરદી થઈ ગઈ, દવાખાને જવાનું છે. અને તાવ આવી જાય તારા વિચારમાં તો શું કામ મારા વિચાર કરો છો? તો કયા ગામના છોકરા ના કરું? આ પૈણવા લાયક થઈ ગયો, નાનો 25 વર્ષનો થઈ ગયો. ભવણાવી દો ને દામિની હારે. દામિની હારે નથી પૈણાવાનું, તને એને જ પૈણાવાનું છે. નેહા હારે, બરાબર છે? શરમનો કામ ધંધે જા અને આવજે ફટાફટ. જે વાત તાર પપ્પાને કરી લેજે. મારે મગજમારી ન કરતો. અને દીવું કરે ને મોબાઈલ લઈને બેસી જ જવાનું. હું તો આગળ વાત કરવા જવાનો છું. દામિની ક્યાં છો? આરતી ઉતારે ની. ક્યારે આવશે? ગજબ છે, કેતો તો કે 10 મિનિટમાં આવું છું. સોરી. ક્યાં રહી ગયો હતો? છોડ ને બધી વાત. આ ઘરની રોજની મગજમારી. પાકી ગયો છું ઘરના લોકોથી અને ઘરથી. શું થયું છે? આ છેલ્લા કેટલાય સમયથી તને જોઉં છું,
જ્યારે પણ મને મળવા આવે ને તો ઘરની કોઈ ને કોઈ લપ હોય છે. શું છે? મારા પપ્પા ને મમ્મી એક વાત લઈને બેઠી ગયા છે કે તારા લગ્ન જો કરાવીશું ને તો નેહા સાથે જ કરાવીશું, એની સિવાય કોઈ બીજી છોકરી સાથે લગ્ન નહીં થવાથી. પણ તે આપણી વાત કરી દીધી છે ને, તું તો કહેતો હતો. અરે કરી જ દીધી છે ને. તો શું કામ ને ફોર્સ કરે છે? તે કહ્યું કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તને શું લાગે છે બકુ, મેં વાત નહીં કરી હોય? મેં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે હું દામિનીને પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. તો એ લોકો શું કામ નથી માનતા? અને વાંધો શું છે એ લોકોને, મને એ નથી સમજાતું. વાંધો અમારા ઘરમાં છે ને પહેલેથી એક જ વાંધો આવે છે. 2 પૈસા વધારે શું કમાઈ ગયા ને 2 પૈસા પોતાની પાસે શું આવી ગયા ને, પોતાની જાતને તો મુકેશ અંબાણી સમજે છે. એમ કહે છે કે આપણા લેવલનું હોય ને ત્યાં સંબંધો જોડાય. એ ગરીબ છે, એની સાથે શું કામ સંબંધ જોડવા છે તારે? પણ મને નથી સમજાતું કે હું શું કરું. જો સાગર, મારામાં એટલી હિંમત નથી કે તને એવું કહી શકું કે મને મૂકી દે અને આગળ વધી જાય. તો મારામાં એવી હિંમત લાગે છે તને? મારામાં પણ છે ને એવી હિંમત નથી કે હું તને છોડી શકું. પ્રેમ કર્યો છે તને તો શું કરીશ? ઝઘડો કરીશ ઘરે. હું નથી ઈચ્છતી કે મારા લીધે તારા ઘરમાં કોઈ ઝઘડા થાય. હું મારા પરિવારને સમજાવીશ અને જો નહીં માને ને તો મારો પરિવાર છોડી દઈશ. બાકી હું તને નહીં છોડું, કારણ કે મને ખબર છે કે મેં જે છોકરીને પ્રેમ કર્યો છે ને એ વ્યક્તિ લોયલ છે અને મારા માટે ગમે તે કરવા તૈયાર થઈ શકે એમ છે. સાગર, હું સમજુ છું, મને ખબર છે. પણ જો ન માન્યા તો શું કરીશ? એક જ રસ્તો, ભાગીને લગ્ન. અને પછી છે ને આપણે આપણું જીવન પોતાની રીતે જીવીશું. ના કોઈની રોકટોક અને ના કોઈનો ખોટી દખલઅંદાજી. સાગર, બધું કહેવા માટે સારું લાગે છે, પણ તો મારા માટે થઈને તારા ફેમિલીને છોડ. હું ખુદને ક્યારેય માફ નહીં કરી શકું. તો મારા ફેમિલી વાળા ના સમજી શકે કે મારો દીકરો જે વ્યક્તિને પસંદ કરે છે ને એ વ્યક્તિ સાચી છે, સારી છે, તો શું કામ પૈસાની પાછળ દોડે છે? સારું, અત્યારે શાંત થઈ જા. પછી નિરાતે બેસીને કંઈક વાત કરીશું. અને એવું હોય તો તું શું નામ બોલ્યો પેલી છોકરી? નેહા. એની સાથે વાત કરી જો ને. મતલબ કે તારે લગ્ન નથી કરવા, એવી રીતે કદાચ એને પણ ના કરવા હોય. દુનિયાની હલકટમાં હલકટ છોકરી કોઈ હોય ને તો એ નેહા છે. એનાથી વિશેષ હું કંઈ કહું તો તું સાંભળી નહીં શકે. છોડ, આપણે કોઈની વાત નથી કરવી. અત્યારે તું મને મળવા આવ્યો છે ને, તો મારી સાથે વાત કર. સોરી યાર, હા, મારા ઘરની બધી વાતને લઈને ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. એના કારણે તારી સાથે પણ ગમે એવી વાત કરી લઉં છું. કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, થાય. ચાલ બહાર જઈએ કશે. થોડીક નાખજો બસ. હા નહીં, તમને દમ થાય બહુ સટકો ચા પીવાનો પીઓ. ચા પાણીનું બધું થતું રહે. હવે ત્યાં સમજાવો કે નહીં? એ સમજે, તમે સમજાવજો. માથાકૂટ કરીને ગયો હવાર ઓફિસે મારી યારે. હવારમાં મોબાઈલ લઈને બેસી જાય. એટલે હવારમાં દાદરામાં બેઠો બેઠો વાતો કરતો હતો દામિની યારે. હજી દામિની યારે વાત કરવાનું બંધ નથી કર્યું. જો એને છે ને ચોખ્ખે ચોખ્ખું કહી દેજો, આ ઘરમાં વહુ બનીને આવશે ને તો નેહા આવશે. આ દામિની ફામીની આ ઘરમાં નહીં આવે. ચોખ્ખે ચોખ્ખું કહી દેજો. ચોખ્ખું જ કીધું મેં એને કે તારા પપ્પાએ નાનપણમાં તારે હગાઈ કરી નાખીશ, તો પછી તું શું કરવાને એની વાહે પડ્યો છો? અરે પણ બાપના વેણની કઈ કિંમત હોય કે ન હોય? આ નાનપણમાં મેં મારા મિત્રને વચન આપી દીધું કે એની દીકરી આ ઘરની વહુ બનશે. હું એને કીધું નહીં, સમજાવું છું. એકનો બે નથી થતો, હજી એને વાતો કરે છે. તો મેં તમને જાણ કરી દીધી. હવે તમે એને કહી દેજો કે વાત કરવાનું બંધ કરી દે. ગમે એમ થઈ જાય, લગ્ન એની હારે નહીં થાય એટલે નહીં થાય. હા તે નહીં જ થાય ને. હા, મને તો એ વાતથી દાજ સડે છે કે આ ઝીણકાના બધા પ્રેમમાં પડ્યા. લે હા, કીધું મેં કીધું. મેં તમને ખબર નહોતી. મારા મા બાપે નક્કી કરી નાખ્યું તું અને વ્યવહાર પછી પ્રેમ છો તો એમ થાવો જોઈએ ને. એ હાસો કહેવાય, એને નિભાવ્યું કહેવાય. મારે છે ને આ સોડીનું જ કંઈક કરવું પડશે. આ તો નહીં સમજે. ગુંડા મોકલીને મારે ઓલી મરવી નાખી દીધો છે. હું વિચારો એની કરતા મળી લ્યો, એકવાર વાત કરી લ્યો એને, ભાઈ તું છે ને મારા છોકરાનો પીછો મૂકી દે,
તું તારા રસ્તે જા. મારા છોકરાને નક્કી થઈ ગયું છે ને પરણી લેવા દે. જો આ ઘરમાં નેહાને લાવવાનું મુખ્ય કારણ શું છે એ તો તને ખબર જ છે. એકવાર નેહા અહીંયા પૌણીને આવશે ને એટલે નેહાને આગળ પાછળ બીજું કાંઈ છે નહીં. એટલે નેહાની બધી મિલકત સીધી આપણી થઈ જાય. પણ આ છોકરો છે તો સમજવા તૈયાર નથી. સાચી વાત છે. આને કેમ સમજાવો? આને છે ને બા બુદ્ધિ હોળે હાન આવી નકર ગઈ. આ છે ને અત્યારથી સોડિયું પડ્યો છે ને અને પહેલે તમે હાથમાં ન રાખ્યો એટલે વિફરોસ. બાકી છે ને કોઈ સોડી સામું જોવે એવો નહોતો મારો છોકરો. મારી ઉપર ગયો તો. હાથમાં નહીં, આ ડોહા એટલો બધો ભણવા દીધો ને એટલે કોલેજમાં બધું લફરા કરી બેઠા. તો છોકરા બધા ભણે જ છે. તેનું મતલબ એવો ન હોય કે બધા કોલેજ કરતા હોય છોકરાઓ લફડાશ કરતા હોય. અત્યારે જો તમે ભણતા છોકરાઓ એને જેટલો ટાઈમ વધે ને એટલા ટાઈમમાં એ કામ કરે. અરે લફરા કરે એનો વાંધો નથી, પણ આ લગન સુધી ઓલ્યા પોગવું જોઈએ. હા, મા બાપ કે અહીંયા પૌણવાનું હોય, આપણી કઈ વેલ્યુ જ નહીં. એટલે તમારે કહેવાનું એવું છે લફડાઈ કરવાના ને લગન એ બીજારે કરવાના. અરે એ તો કદાચ જુવાનીમાં થઈ જાય તો થઈ જાય, પણ એને પછી ભૂલી જવાનું હોય. જવાને એમ થાય ને ન ભૂલે. તમારે જેમ ગૌઢા ગઠપણ કરે ને ખબર હોય કે ના આનું આમ કરશું તો કઈ આ બાકી નહીં રહે, ઘરમાં પગ નહીં મુકાય. સમજાણું? હવે ગઢે ગઢપણ કોણ આવવાની છે? એ તો તમને ખબર હોય. તમે ઘરની બહાર રખડો રાત દી, આવો ખાવાનું ટાણે ખાઈને પછી એને મસ્ત સુઈ જાઓ. આખો દી અમે તો વાહે જોવા નથી આવતું બાયું કે તમે આદમીને ક્યાં જાવ છો ને શું કરો છો ને કોની યારે બેહીને ચા પીવો છો ને ઘરે આવીને ચા પીવો છો. બસ હવે હો. હા, એ આખી આમ લાઈન આમ વળાક મારીને સીધી અહીંયા આવવા દેમાં. જે રસ્તે હાલે છે ને એ રસ્તે હાલવા દે. આ તો તમે તમારો છોકરો તમારા ઉપર ગયો છે સમજાવો. હવે હું સમજાવું કે ન સમજાવું, તું એને ચોખ્ખે ચોખ્ખું કહી દેજે આ ઘરમાં દામિની નહીં આવે, નહીં આવે, નહીં આવે. 1 થી લાખ આ ઘરમાં મારે દામિની ન જોઈ. દી ઉગન મારી નેર બાંધવાન થાય છે. હવે હું બાંધી નહીં, તમે તમારા છોકરાને સમજાઈ દેજો. બરાબર? તારે બાંધવું હોય તો બાંધજે ને તારે જે કરવું એ કરજે. ધોકો લેવો પડે ને તો ધોકો લેજે. બાકી પછી મારો મગજ વિયો જાય ને તો પછી આવડા મોટા ઉપર મારે હાથ ઉપડી જાય. હા, તે મને કહેતો જ તો હવારે મોટા થઈને પછી કઈક એવું અમે કરીશું ને તો તમને પસ્તાવાનો વારો નહીં રહી કે. એટલે ધમકી આપતો તો હું કઈક કરી નાખી તો. હવે એની આટલી હિંમત ધમકીઓ આપવા મળ્યો. હા, નક્કી આ કોકની સંગતે સીડ્યો છે. જોજો જરાક વાહે જઈને જોવાય છોકરો ક્યાં જાય, કોની હારે બેસે ઉઠે છે, કોની સંગત થાય છે. આ સંગત ફેર થાય ને એમાં છોકરા બગડે. બાકી છોકરા કઈ આવા હોય નહીં. સાચી વાત છે. સિગરેટો પીતા ના દારૂ પીતા છોકરા એકાબીજાને સડાવે ને એમાં જ થાય છે. નકર કોઈ છોકરાને ખબર ન હોય કેમ ટૂઠું પકડાય. હા, તો હું તને શું કહું છું, આ સાગરમાં કઈ એવા લક્ષણો નથી દેખાતા ને? કોઈ દી અત્યાર સુધી તો મેં જોયું નથી કે માવો મસાલો કે સિગરેટ પીધી હોય. પછી હું ખબર હવે છોકરાઓની કપડા વપડામાં કઈ સુગંધ બુગંધ આવતું એવું? ના એવું કોઈ દી નથી થયું. તો વાંધો નહીં. હા, ખાલી એક જ એના અપલક્ષણ છે. અત્યારે માણામાં એક લખણ તો હોય જ. તે નથી કેતા માણા કે માણામાં બધા લખણ ન હોય, પણ એક લખણ તો હોય જ. હા, અપલક્ષણ એ આ ક્યાંથી શીખ્યો ને એ જ નથી ખબર પડતી. હા, નથી મારા લક્ષણ આવ્યા, નથી તારા આવ્યા, તેના આવ્યા કોના એ તમને ખબર. તમે જોવો બધું જાણો. ખબર. હલો 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 પાપા પાપા શિટ. હલો 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 હા બેટા, જય શ્રી કૃષ્ણ. પાપા જય શ્રી કૃષ્ણ. કેટલી વખત ફોન કરું તમને? આ ફોન કરું તો પાછા સામે ફોન કરો છો. બોલો, તમે જબરા છો યાર. અહીંયા ટાવરનો પ્રોબ્લેમ છે ને એટલે આ બધું થાય. તો પપ્પા આપણે ઘર ઉપર ટાવર મુકાઈ દો ને, નહીં કરતા? હા, તો થાય લે. તો શું? હવે હું શું કહું છું તને? શું પાપા? હા, જો બેટા ને આ ધ્યાનથી સાંભળજે હું શું કહું છું. આ સાગર છે ને આ કોઈ વાતમાં માનતો નથી. હા, પેલીને હજી ભૂલ્યો નથી. ખબર જ હતી મને કે હજી એને ભૂલ્યો નથી, પણ એને ખબર નથી ને કે નેહા શું કરી શકે છે. હજી મને ઓળખતો નથી પાપા. હા, જો બેટા ને હા, હું જાણું છું કે નાનપણમાં મેં તારા બાપુને વચન આપ્યું છે કે મારા ઘરની વહુ તો નેહા જ બનશે. એટલે તું છે ને હવે મને કઈક રસ્તો બતાવ્યો. મને તો બધી બાજુથી આમ મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. પપ્પા, તમારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, પણ મારું મગજ હવે કામ કરતું ચાલુ થયું છે. જો એટલે તમારે તો તમારા ઘરની વહુ બનાવી જ છે મને, પણ મારે આવું છે. હું એને બહુ લવ કરું છું, હું લાઈક કરું છું એને પપ્પા. અને હા બેટા જાણું છું,
પણ હવે ઈ તો જળ જેવો માનવો જોઈએ કે નહીં? હવે ઈ જળ જેવો એક જ ધારો એક જ રટણ કર્યા કરે, દામિની દામિની દામિની, લગ્ન કરીશ તો દામિની હારે, લગ્ન કરીશ તો દામિની હારે. હવે બેટા તું આમાં મને કઈક રસ્તો બતાય ને તો થાય, બાકી હું તો બધી બાજુથી હવે થાકી ગયો છું. કઈ નહીં બાબા, ક્યાં સુધી દામિનીના નામની માળા જપશે? જે દિવસે આ નેહાનો મણકો ફરશે ને એ દિવસે દામિનીની માળા બંધ થઈ જશે. હવે અચ્છા કંઈક તો રસ્તો મારે કાઢવો પડશે બાપા. અને તું ગાઢ જેમ બને એમ જલ્દી આનો કઈક રસ્તો કર તું. પાપા હું શું કહું તમને, હા જો સાગરને ચામાં છે ને તમે ઘેની દવા નાખીને પીવડાવી દેજો. અરે પણ આ શું બોલે તું? પાપા હું કઈ મારી નાખવાનું નથી કહેતી, એને જસ્ટ વાત કરું છું, સાંભળો તો ખરો મારો પ્લાન. પણ આવું તો કોણ કરતું છે? કેનની દવા? નેહા હા, નેહા કરે પાપા પ્લાન. જો નેહા બેટા આમાં લઈને કઈક આ ડાવલું થઈ જશે તો લેવાના દેવા પડી જશે. પાપા કાંઈ નહીં થાય, ટેન્શન ન લો તમે. અરે તમારો દીકરો છે પણ મારો તો ખબર છે ને તમને. સમજી બસ. શકું છું. હા તો પછી પાપા હું થોડી કઈ એવું કઈ કરવાની હતી, બસ હું કહું ને એટલું તમે ખાલી કરો ને એટલે બહુ છે. જો હારું ચાની હવે અંદર- તું મને એમ કહેશો કે છામાં તમે ઘેનની દવા નાખી દીધી, આ ઘેનની દવા નાખી દીધી બરોબર, તો હવે પછી મારે શું કરવાનું? પછી તમારે કઈ નથી કરવાનું પપ્પા, પછી છે હું કરી લઈશ. એટલે એટલે કે તમે એની ઘેરની દવા ચામાં ઘેરની દવા મળાવીને પીવડાવી દેશો, પછી એને તમે એક રૂમમાં મૂકી દેજો, મતલબ એક રૂમમાં સુવડાવી દેજો પપ્પા. પછી શું હું થશે મારી- એમ કહું છું. પાપા ઉડાઈ 10 પછી શું થશે? પાપા પછી એની સાથે હું ફોટા પાડી લઈશ મારા અને એના, અને એ ફોટો હું દામિનીને બતાવીશ. અચ્છા એટલે તું સમજી અહીંયા ગયા? આવીશ? હા હું મારા અને હા 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 આખો પ્લાન સમજી ગયો બેટા, તારો આખો પ્લાન સમજી ગયો કે હા. જેવી ઘેનની દવા હું એને પાઈશ એટલે એ ઘેનમાં આવી જશે, બેભાન થઈ જશે, પછી એની રૂમમાં સવરાવી દઈશ અને પછી તું અહીંયા આવશે, અહીંયા આવીને પછી એના બેડરૂમમાં એની સાથે તું ફોટા પાડીશ બરોબર ને? યસ પાપા. હા અને એ પછી અને બતાવીશ. અને હા જી હા પપ્પા, એવું કહેતી હતી પાપા કે બસ ફોટા પાડી લેશ અને એ ફોટા હું દામિનીને બતાવીશ. પછી શું થશે પાપા, દામિનીનો અને સાગરનો ઝઘડો, દામિનીને સાગર માટે અવિશ્વાસ ઊભો થઈ જશે અને બિચારી સાગરને છોડી દેશે. પછી હું અને સાગર અને અને આ પછી- શેતાની દિમાગ. પછી તારો રસ્તો એકદમ ક્લિયર. યસ પાપા. અરે Good. બેટા બહુ સારો આઈડિયા આપ્યો છે તે. તો ચાલ હા છે ને જેમ બને હું જલ્દી જાનું ઉપાય કરું છું બરોબર? હા પપ્પા, પણ સાંભળો, હા આ પાછું પાપા કોઈને ખબર ના પડી જો કે તમારું ને મારું શેતાની દિમાગ છે હો. અરે હા હા બેટા કોઈને ખબર ન પડવા દો. અને હા જો એક વાત ધ્યાન રાખજો, પછી હું ફોન કરું ને એટલે તરત જ આવી જજે. ઓકે પાપા. હા સારું ચાલ. ઓકે હે ને ઓકે બાય. બાય પપ્પા. હા બાય. આઈ થિંક સો અહીંયાથી જ નીકળે છે, આ જ રસ્તેથી. દેખાય નહીં પણ હજી. ઓકે 5 મિનિટ વેઇટ કરી લો, કદાચ આવી જાય. એક્સક્યુઝ મી. હું દામિની. હા પણ તમે કોણ? ઓળખ્યા નહીં મેં તમને. હા અને મારું નામ તમને કઈ રીતે ખબર? મને તો બધું જ ખબર છે. દામિની એન્ડ સાગર, રાઈટ? જો તમે કોણ છો? મારી વાત હું પછી કરીશ. પહેલા એ કે તું ખરેખર સાગરને પ્રેમ કરે છે? અને સાગર જો પહેલી વાત તો હું તમને ઓળખતી નથી. આવી રીતે તમે મને સવાલ પૂછો છો અને મારું નામ કેવી રીતે ખબર અને સાગરનું નામ કોણ છો તમે? હું જે હોઉં તે. પણ સાગર તને પ્રેમ કરે છે કે નહીં પહેલા એ કે ને. મારે કોઈ વાત નથી કરવી. 1 મિનિટ, ચાય ક્યાં છે? સવાલના જવાબ તો તારે આપીને જ જવા પડશે. જ્યાં સુધી તું મારા સવાલના જવાબ નહીં આપે ત્યાં સુધી
તને અહીંયાથી જવા નહીં દઉં. અરે જબરદસ્તી કરો છો તમે તો. કહ્યું ને કે હું તમને ઓળખતી નથી. છે માને હું આપું ને ઓળખાણ તને. હા નેહા. નેહા, એક મિનિટ. નેહા, સાગરની લવર. એક મિનિટ. હા, લવર નહીં. સારું થયું કે તમે મને મળી ગયા. અને હા, શું કરો છો તમે? સાગરે મને તમારી વાત કરી. જો તમે જે પણ હોય તે, પણ પ્લીઝ સમજવાની કોશિશ કરો. હું તને કહું છું, તું સમજવાની કોશિશ કર. હું શું સમજુ? સાગરને છોડી દે. એટલે તમે લગ્ન કરી શકો? હું અને સાગર એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજાની સાથે લગ્ન કરવા માંગીએ છીએ. હા, એના મમ્મી પપ્પા છે ને એ ફોર્સ કરે છે તમારી સાથે લગ્ન કરવા માટે. જુઠ્ઠું બોલે છે સાગર. તને ખોટો છે સાગર. શું ખબર કે તને એ ખરેખર પ્રેમ કરે જ છે? તને શું લાગે છે કે ખાલી તને પ્રેમ કરે છે? એટલે કે એ તારી સાથે રમત રમી રહ્યો છે, પ્રેમ નથી કરતો તને. સાગર માટે એક પણ શબ્દ નહીં. હું એના માટે કોઈ પણ વસ્તુ નહીં ચલાવી લઉં, કોઈ પણ ખોટી વાત નહીં. જોઈ લે શું છે? શું છે જો એક વખત. પ્રેગ્નન્સી રિપોર્ટ? આ તો તમારા છે, મને શું કામ બતાવો છો? એટલા માટે કે તું જે સાગર સાગર કરે છે ને, એ સાગરનું તારી પર જે ભૂત છે એ ઉતરી જાય એટલા માટે. તમે એક તો પ્રેગ્નેન્ટ છો, ઉપરથી સાગર સાથે લગ્ન કરવાની વાત કરો છો. આ બાળક, શરમ આવી જોઈએ. સાગરનું જ છે. તને શું લાગે છે કે સાગર ખાલી તને પ્રેમ કરે છે? નહીં, સાગરે મારી સાથે પણ ચીટિંગ કર્યું અને એણે મને પ્રેમ જાળમાં ફસાવી અને મને પ્રેગ્નેન્ટ કરી દીધી. હવે મારે શું કરવું? સાગર આવું ના કરી શકે, મને એના ઉપર વિશ્વાસ છે. ઠીક છે, આ રિપોર્ટ કંઈક બીજાના હશે, કોક બીજું હશે ને, તમે સાગરનું નામ દઈ રહ્યા છો. વિશ્વાસ તો મને પણ નહોતો કે સાગર આવું કરી શકે. મને પણ એમ હતું કે સાગર મને પ્રેમ કરે છે, પણ પછી ખબર પડી કે તારી સાથે પણ પ્રેમનું નાટક કરે છે અને મારી સાથે પણ. લે છો શું છે આ? છો સાગરે મારી સાથે દગો કર્યો. મેં ક્યારે વિચાર્યું નહોતું કે સાગર આવું કરી શકશે. સાગર આવું ન કરે, એ તો મને પ્રેમ કર્યું છે ને. એવું શું ના કરી શકે? મારી હાલત જો તો અત્યારે મારે નહીં છૂટકે એની સાથે લગ્ન કરવા પડશે ને, એટલે જ તને મળવા માંગતી હતી કે તું સાગરને છોડી દે તો હજુ સાગર સાથે મેરેજ કરી શકીશ. નહીં તો અમારા બાળકને કોણ નામ આપશે, કોણ અપનાવશે? મને તું જ કે. મને ખબર નહોતી. એણે તો મને એવું કહ્યું હતું કે એના પપ્પાને લોકો ફોર્સ કરે છે તમારી સાથે લગ્ન કરવા માટે, અને હું એની વાતમાં આવી ગઈ. ખોટો છે સાગર, જુઠ્ઠો છે. છોડી દે ને. એને જવાબ આપવો પડશે. એને આ વાતનો જવાબ આપવો પડશે. ચાલો, પ્લાન સક્સેસ. બાય ડિયર. હા ભાઈ હા, જો મારી વાત સાંભળ. એ પાર્ટી સાથે જે મીટિંગ થઈ હતી ને આપણી, એ મને યોગ્ય નથી લાગતું. હા, સાચી વાત છે કે આપણે પ્રેઝન્ટેશન સારું આપ્યું હતું, પણ એ ફ્રોડ હોય ને એવું લાગે છે. હા, શાંતિથી આપણે મળીને વાત કરીશું. ઓકે, પાક્કું ભાઈ. હા હા, મૂકો. દામિની હજુ ના આવી, કહેતી હતી કે હું આવું છું મળવા, ને કાંઈ નહીં. દર વખતે હું શું કામ કર્યું આવું? મેં શું કર્યું? શું કર્યું એમ? હા, વાહ, મારી સાથે એટલો મોટો દગો કર્યો ને હવે મને એવું પૂછે છે કે મેં શું કર્યું? એક વાત કહું દામિની તને, તું છે ને ખોટું નથી બોલી શકતી.
શું કામ મારી સાથે મસ્તી કરવાની કોશિશ કરે છે? તને એવું હતું કે હું આવું કહીશ તો સાગર ડરી જશે, એને એવું થશે કે એનાથી કંઈ ભૂલ થઈ ગઈ છે. અરે જો મારી વાત, ભૂલ તો મારી થઈ ગઈ કે મેં તને પ્રેમ કર્યો, તારા જેવા ખોટા માણસને પ્રેમ કર્યો. અરે છોડ ને આ બધી વાત, આ શું વાત કરે છે તું? જો અત્યારે માનું છું કે તું હંમેશા મારી સાથે મસ્તી કરે છે, બટ અત્યારે આપણે મસ્તી ના કરીએ. મને બધી ખબર પડી ગઈ છે. ન્યાય બધી વાત મને કરી દીધી છે. શેની? તો અમારા બંનેની સાથે રમત રમતો હતો તો કહેતો હતો ને કે તું મને પ્રેમ કરે છે. તો નેહા ક્યાંથી આવી? તારા પપ્પા તને ફોર્સ કરીને કહેતા હતા ને કે નેહા સાથે લગ્ન કરી લે. એ વાતની ચોખવટ મેં તને કરેલી છે. હું એ જ કહેવા માંગુ છું કે તે મને એવું કહ્યું હતું કે તારા પપ્પા તને ફોર્સ કરે છે, હા, પણ તે મને એવું નહોતું કહ્યું કે તારે પણ નેહા સાથે રહેવું છે, ઓહ તું એની સાથે સંબંધમાં છે. હા, શું વાત કરે છે તું દામિની? હું નેહા સાથે સંબંધમાં નથી અને મારે એની સાથે રહેવું પણ નથી. અરે મારે તારી સાથે રહેવું હતું એટલા માટે તો હું તારી સાથે રિલેશનશિપમાં આવ્યો ને. મારી સાથે પણ સંબંધમાં રહેવું તું ને એની સાથે પણ. અરે આ કેવી વાતો કરે છે? અત્યાર સુધીમાં જો મારા લાઈફમાં અને મારા જીવનમાં કોઈ સ્ત્રી આવી હોય ને તો એ તું છો. તારા સિવાય બીજું કોઈ જ નહીં. બંધ કરી દે, બંધ કરી દે. આજે તું ખોટું બોલે છે ને, હવે તારું જૂઠું પકડાઈ ગયું અરે છે. હું ખોટું નથી બોલી રહ્યો દામિની, આ શું વાત કરે છે તું? અને શું માંડ્યું છે ત્યાં? ન્યાય અને બધી વાત કરી દીધી છે મને. અરે તને મારા પર ભરોસો નથી? કાલનું વ્યક્તિ ગમે તે કહી જશે, તું એના પર ભરોસો કરીશ, મારા પર નહીં? બહુ વિશ્વાસ હતો મને તારા પર, ખુદ કરતા પણ વધારે વિશ્વાસ મેં તારી પર કર્યો છે. અને મેં એવું કર્યું છે શું એ કહીશ મને? અને જો મને નથી ખબર કે નેહાએ તારી સાથે શું વાત કરી છે, તને શું કહ્યું છે. એટલે તું નહીં માને, નેહા માં બનવાની છે, આ વાત પણ ખોટી છે. શું? તું તો માનીશ જ નહીં ને, રિપોર્ટ્સ બતાવ્યા છે મને. અરે પણ હા, શું વાત કરે છે તું? શું કામ કર્યું ત્યાં? અરે તારે આવી રમત રમવાની જરૂર શું હતી? મને સીધી રીતે કહ્યું હોત તો હું તારા જીવનમાંથી જતી રહેત ને. શું મજા આવી? મારી વાત તો સાંભળ. એવું કાંઈ નથી, મારા અને નેહા વચ્ચે કાંઈ નથી, તું સમજ. અરે મારી વાત તો સાંભળ તું. છોડ મને. આજ પછી હું તારું મોઢું જોવા નથી માંગતી, તને મળવા નથી માંગતી, ક્યારે મારી સામે ના આવતો. અરે પણ મારી પૂરી વાત તો સાંભળ. એવું કાંઈ નથી, એ ખોટી મને હેરાન કરવા માંગે છે, તારાથી અલગ કરવા માંગે છે, તું સમજ. શું કામ આવું કરે? શું મળશે એને આવું કરીને? અને જે રિપોર્ટ્સ બતાવ્યા એ ખોટા. આખી દુનિયામાં તું એક સાચો અને બાકી બધું ખોટું. આપણે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ ને જોઈ નથી શકતા. ના તો મારો પરિવાર જોઈ શકે છે, ના એ નેહા જોઈ શકે છે. એટલે એ લોકોના મગજમાં એક જ વિચાર છે કે કેવી રીતે આપણને અલગ કરીએ, અને આ કાવતરું છે. ભૂલ તારી નહીં, ભૂલ મારી છે કે મેં તારા પર મારી જાત કરતા પણ વધારે વિશ્વાસ કર્યો. પણ હવે નહીં, આજથી તારી અને મારી વચ્ચે કાંઈ નથી. દામિની, અરે મારી વાત તો સાંભળ. એવું કાંઈ નથી, એવું કાંઈ નથી. જે પણ કાંઈ કર્યું છે ને નેહાએ જ કર્યું છે. એણે જ મારી જિંદગીમાં ધૂળ ભેળવી છે. હવે એને છોડવાનો નથી આ સ્ત્રીને. મમ્મી, હા છોડો બધો તમારા કામ, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. બોલો. નેહાએ કાવતરું કર્યું છે મારી સાથે. કેવું કાવતરું? મારી સાથેના ફેક ફોટો બનાવી અને દામિનીને બતાવ્યા અને અમારું બ્રેકઅપ કરાવ્યું છે એણે. વાહ વાહ, ખુશ થાવ છો તમે? તો ખુશ જ થાવ ને. અરે જે છોકરી પોતાનું સાજું કરવા માટે ગમે એ હદ સુધી જઈ શકે, એ લગ્ન પછી શું કરશે? પોતાનું હાજુ કરવા નહીં, પણ ઓલી જે તને ફસાવે છે ને એને છોડાવવા હાટું થી. ફસાવતી એ નથી, ફસાવે તો આ છે. વેમ છે. વેમ તમને છે મમ્મી. સાચું કહું ને તો તમને માણસ પારખતા નથી આવડતું. જો ખરેખર તમને માણસ પારખતા આવડતું હોત ને તો આ દિવસ ના આવ્યો હોત. હવે તું મને શીખવાડ કે મારે માણસને કઈ રીતે પારખવું. એ જે હોય તે. પણ એક વાત સાંભળી લેજો કે ભલે નેહાએ જાતે કર્યું હોય તોય ભલે, તમે લોકોએ કોઈ કીધું હોય અને એણે કર્યું હોય ને તોય ભલે, પણ હું નેહા સાથે લગ્ન નથી કરવાનું. કરવા જ પડશે, એની હારે જ લગ્ન કરવા પડશે. તારે જેટલા ખેલ ખેલો ને એટલા ખેલી લેજે, બરાબર છે? તો તમે પણ સાંભળી લો
જેમ તમે મારા મમ્મી છો ને જીતભાઈ મારો બાપ, તો હું તમારો દીકરો છું. જો તમને બે ડાબા આગળ ના વધુ તો મને કહેજો. નકર બાકી હું રાખ્યું છે તે? ના ના, આગળ વધો આમ તે બાકી હું રાખ્યું ઈ કે મને. હે ઈ જોઈએ એટલે જોઈએ, તું એનામાં ભાળી હું ગયો છો? એ જે હોય તે. મેં પહેલા પણ કીધું હતું ને, હજુ પણ કહું છું, દામિની મારો પ્રેમ છે અને એની સાથે જ લગ્ન કરીશ. તમને એવું લાગી રહ્યું હોય ને બધાને કે તમે મારી અને દામિની વચ્ચે ગમે તે નવું ઊભું કરીને અમને અલગ કરી દેશો, તો એ ક્યારેય નહીં બને. હું મારી દામિનીને સમજાવીશ કે એણે જે જોયું છે, જે બતાવવામાં આવ્યું છે ને, સરાસર ખોટું છે. ખોટું નથી, એને ખબર પડે છે, જોયા ને ફોટા, એને ખબર પડે છે કે તું સાચો છો કે ઈ. બરાબર? હા ખબર છે, મને તો એવું જ લાગી રહ્યું છે કે તમારા લોકોની છે ને મિલી ભગત છે બધી. હા, હવે તું એમને દોષ દે. બરાબર? તારું હારું ઈચ્છે છે, એમાં તને કઈ દેખાતું જ નથી. હું હારું ઈચ્છો છો મારું? એ જ કે તું ને હારે લગ્ન કરી લે. તને નથી વાંધો કરવા મારે. હરી મારું ફરી ભલું હું છે ને મારું બુરું હું છે ને, મને ખબર પડે છે. નાનો કિકલો નથી હું, સમજણો થઈ ગયો છું, અને મારું સારું વિચારી શકું ને એવો તો છું જ હું. હારું તો વિચાર અને રે. મા બાપનું કયું નહીં કરતા. બરાબર છે? એ સારું. અત્યાર લગીન છે ને મા બાપનું કયું જ કર્યું છે, પણ કોઈ દિવસે મા બાપે નથી વિચાર્યું કે પોતાના સંતાનના મગજમાં અને એના દિલમાં શું ચાલી રહ્યું છે. એક વાતમાં તને અમે ખોટા લાગીએ સાગર. તું તારી જાતને વિચાર કર કે તારો મેં ખરાબ વિચારી છે કે હારું. હું કરવાના અમને હેરાન કરો છો? કરી લે ને લગ્ન. તો પણ તમે વિચારો ને, કોઈક દિવસ શાંત મને છે ને મગજમાં વિચાર કરજો કે મારો દીકરો જે કહી રહ્યો છે હકીકતમાં સાચું છે કે ખોટું. અરે તમને લોકોને ડૂબાડવા નથી માંગતો હું. ઘરમાં એક એવી સ્ત્રી લાવવા માંગુ છું કે જે મને તો સાચવે, પણ મારી સાથે મારા પરિવારને ને મારા ઘરને પણ સાચવી લે. તમે જો સપના જોઈ રહ્યા હોય કે નેહા આ ઘરમાં મારી પત્ની બનીને આવશે અને તમને અને મને અને આ ઘરને સાચવશે, તો એ તમારી ગેરસમજ છે. કેમ ગેરસમજ? છોકરી ડાય નથી, સંસ્કારી નથી? ના ના, વાતો છે બધી. વાહ, તને બધું એવું જ લાગશે કારણ કે તને છે ને દામિની સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. હા, નથી દેખાતું. અરે સાચું કહું ને તો દામિની સિવાય મને બીજું કોઈ દેખાતું નથી. આ ઘરમાં જો મારી પત્ની બનીને કોઈ આવશે ને, તો એ માત્ર ને માત્ર દામિની જ હશે. તો તું સાંભળી લે, આ ઘરમાં મારા દીકરાની વહુ બનીને જો કોઈ આવશે ને તો નેહા, બીજું કોઈ નહીં. તો સપના જોયા કરો. હવે હું પણ જોઉં છું કે તમારું કીધું થાય છે કે મારા કીધું. શું કામ જીત કરેસ તું સાગર? હું મળેસ તને? હું મળેસ તને અમને હેરાન કરીને? તો તમને શું મળે છે મને હેરાન કરીને? પોતાના દીકરાના આતરડા બાળો છો. તમારે જે કરવું હોય ને કરો, બાકી હું તમારા ધારું તો નહીં જ થવા દઉં. આ નેહાનો પ્લાન કામ કરી ગયો હો. તમને ખબર સાગર આવ્યો તો અમારી પાસે ધૂ ભૂવો થઈને. હું કહેતો હતો એ કે તમે જે આ નેહાને ફોટા મારીને પાડીને જે દામિનીને બતાવ્યા છે અને જે તમે અમારી વચ્ચે જે સંબંધ ગેરસમજ ઊભી કરી છે ને, એ તમે ખોટું કર્યું છે. ખોટું તો તને લાગે છે નહીં, અમે તો સાચું જ કર્યું. હા, પણ એક વાત સમજમાં ન આવી. હા, મને એક વાત સમજમાં નથી આવતી કે આ બેના ફોટા હારે મતલબ હુતા છે એવા ફોટા તો નેહાએ પાડ્યા, પણ આ પ્રેગ્નેન્ટ છે તો એ રિપોર્ટ અસલી છે કે નકલી, એને કર્યું કેમ હશે બધું? હું એ જ વિચારું છું કે આ પ્રેગ્નન્સી વાળા નકલી રિપોર્ટ ક્યાંથી કાઢ્યા છે એને. પણ જે હોય એ છોકરી છે ચાલાક. હા, કામ કરી દીધું બાકી એને. હા, એક જ ઝાટકે હા દામિનીને સાગરની જિંદગીમાંથી આઉટ કરી નાખી. હા, એ તમારા બધા કાનનામાં છે. તમે એને ફોન કર્યો હતો ને? ગમે એમ તો સાગરનો બાપ છે. હા, સાગર જે વિચારે ને એની કરતા 10 ડગલા આગળ વિચારું. સાચી વાત છે તમારી. હવે બસ એકવાર ખાલી નેહાના લગ્ન સાગર હારે થઈ જાય ને, એટલે નેહાની બધી મિલકત આપણા સાગરના નામે. હા, પછી તો એને આવો બીજો બંગલો લઈ લેશું. પછી સાગરને જલસા જલસા છે. હા, સમજે તો ને. હાવ ગાંડો છે, કેટલો મારે મગજમારી કરે છે. નહીં કરું લગ્ન નેહારે એટલે નહીં જ કરું, ગમે એમ થઈ જાય. એને કી ગાંડા,
લગ્ન તારે હું તારા એટલે એટલે મારે ન કરે, પણ આ તો ખાલી વાત એમ કે ભાઈ તારે હું તારા બાપને કરવા પડે. એને બાપ કરતો તો એના અહીં ઘરમાં હું હાલત થઈ ખબર છે ને તમને? કાંઈ નહીં, 100 વાતની એક વાત. આ નેહાએ આખું કાવતરું ઘડી અને કામ આપણું કરી નાખ્યું. એકદમ 100% હાચી વાત કરી. બાકી એમ એ આવીને મને કહેતો તો ને હું તો છે ને એટલી રાજી થતી હતી ને અંદરથી ને બહુ મજા આવતી હતી મને. મેં તો હાશ હવે આ તીર છે ને નિશાના પર લાગી ગયું છે બરાબર. હવે આ સાગરને છે ને થોડોક મનાવવો પડશે, બાકી આ હજી એના મગજમાંથી ભૂત નહીં જાય. નથી જાતું, નથી જ જાતું. કેટલું મારી યારે બોલતો તો, કેટલું મેં તો ગમે એમ કર બહુ ઈ જ બનશે, નેહા જ આ ઘરની વહુ બનતો કે નહીં બને એટલે નહીં બને. મનાવવો તો પડશે જ ને, નહીં બને હું પછી આ બધો આખા પ્લાન ઉપર પાણી ન ફરી જાય. હવે હું ખબર પડે કેમ શું થાય. હવે કેમ લાગે એકવાર હું મનાઈ જો? મનાવી જ જોવો ને, એકવાર મનાવો. એને છે ને અત્યાર સુધી આપણે ખીજાઈને મનાવ્યો ને, એકવાર શાંતિથી સમજાવીને મનાવો. પણ આપણે તો એની યારે શાંતિથી જ વાત કરવા માંગી, તડાકા તો ઈ જ લે. હું કરું હું પછી મળી બોલવા. હવે એક કામ કરીએ, સમજાવો એને. નેહાને જ કહી હા એ તું વાત. હજી કઈક નવું કાવતરું કરી. હા નેહાને મળવાનું કેમ કરો. નેહાને ને બેયની મુલાકાત કરાવો, નેહા એકાબીજાને મળે, એકાબીજાને સમજશે. હા શું કહું ને તો ક્યાંક નેહાની જ ભૂલ છે. આ વ્યવહાર થયો ત્યાર પછી એને સાગરને મુઠ્ઠીમાં રાખ્યો જ નથી, છૂટો જ મૂકી દીધો. કોઈ દી ફોને ન કરતી હારા વાસણ, હા કેમ છે, હું કરો, હા તે હાલો કોફી પીવા જાય, હાલો બગીચામાં જાય, એવું કોઈ દી નથી કીધું. પછી શું કરે માણસને કઈ એના પર એમનો થોડો પ્રેમ આવી જાય. પણ મને તો એમ લાગે છે કે આ એને ખબર નહીં હોય નાનપણમાં એની હગાઈ થઈ ગઈ છે. હા એના બાપુ ગયા ને પછી એને ખબર પડી. પણ એક વાત વિચારવા જેવી છો કે નેહાના પપ્પા વહી ગયા, એના મતલબ આગળ પાછળ તો કોઈ છે નહીં, કરોડોની મિલકત છે. બધું નેહાના નામે કરીને ગયા. હા અને નેહાના લગ્ન જો સાગર હારે થઈ જાય એટલે બધું સાગરના નામે. સાચી વાત છે. હા એની હાટું તો આ બધી મહેનત આલે છે, તો? નકર આપણે થોડી કઈ એટલી બધી માથાકૂટ કરી. અહીંયા હું હવે એની પાસે કઈ હોત નહીં તો આપણે દામીને લગ્ન કરાવી દે. હા તો આપણે તો હું ગમે છોકરી આપણા ઘરની વહુ બને, આપણે હું વાંધો. આ તો સારું કહેવાય આપણા છોકરાનું ગોઠવાઈ ગયું, બાકી બધાના વાંઢા ફરે. જો તમે પસા વાળાના થયા. હું તને ઈ જ કહું છું, આપણા છોકરાને છે ને શુક્ર ભારે લાગે છે. કારણ કે એક બાજુ દામિની મુક્તિ નથી, એક બાજુ નેહા મુક્તિ નથી. પણ નેહાનું હું એટલે દબાણ કરું છું, આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું છે. હા પછી ભલે ન કમાય, મહેનત જ ન કરવી પડે. પણ હજી એના ગાંડ પણ એનું ગાંઠવું પડશે મગજમાંથી. એ તમે વાત કરો ને ગમે એમ કરો, બરાબર. હાલો મારો જો ફોન આવ્યો બેનનો. તો વાત કરું, હું નેહાને છે ને ફોન કરીને કહી દઉં. તમે એને ફોન કરી કીધું ત્યાં સુધી મારી બેન હારે વાત કરો. હા હા હાલો. હા બોલ બોલ શું કે. હા હું તને છે ને હમણાં ફોન કરવાની જ હતી. હા હાય. શું કામ મારી સાથે શું કામ કર્યું? શું કર્યું મેં? હોળી બનવાની કોશિશ ના કર. તને પણ ખબર છે કે તે શું કર્યું છે ને શું નથી કર્યું. પણ કે ને શું કર્યું મેં? હા કર્યું તો છે, તને પ્રેમ કર્યો છે ને મેં. તને ખબર હતી કે હું તને પ્રેમ નથી કરતો, તારી સાથે લગ્ન કરવાનો નથી, છતાં એવું શું કામ કર્યું? હું દામિનીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, તો અમારા સુખી સંસારમાં શું કામ આગ લગાડવા આવી જોતું? જો તું મારો નહીં ને તો કોઈનો નહીં. ખબર છે ને તને કે હું તને કેટલો પ્રેમ કરું છું? બસ તું મારો છે અને ફક્ત મારો જ છે. બાકી તારી અને મારી વચ્ચે કોઈ પણ આવશે ને તો હું એને નહીં રહેવા દઉં. તને શું લાગે છે કે આવું કરીશ તો તને મારો પ્રેમ મળશે, મારી સાથે લગ્ન કરવા મળશે? તો એ તારો વહેમ છે. તારો વહેમ આ મગજમાંથી જલ્દીથી કાઢી નાખીશ ને એમાં જ ભલાઈ છે. તને વાંધો શું છે મારી સાથે લગ્ન કરવામાં? સારી છું, દેખાવડી છું, તારી ફેમિલી મને સારી રીતે ઓળખે છે, તારી ફેમિલી એક્સેપ્ટ કરવા માંગે છે, તું શા માટે નહીં? કારણ કે તું મારી પસંદ નથી. હું તને પસંદ નથી કરતો. મારી પહેલી પસંદ પણ દામિની હતી અને છેલ્લી પસંદ પણ દામિની જ રહેશે. પણ શા માટે? કેમ મારામાં એવી તો શું કમી છે? કમી? કોઈક વાર દામિનીને મળજે,
એની સાથે વાત કરશે ત્યારે ખબર પડશે કે કમી શું છે. એ ક્યાં ને તું ક્યાં. એ છે ને એવી વ્યક્તિ છે કે પોતાના માટે જો બધું ત્યાગી દેવું પડે ને તો ત્યાગવાય તૈયાર થઈ જાય, જ્યારે તું પામવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. તારે મને પામવો હતો એટલા માટે તો તે આવું ષડયંત્ર રચ્યું. હા, રચ્યું ષડયંત્ર તને પામવા માટે થઈને, અને તને પામીને જ રહીશ, અને તારે લગ્ન તો કરવા જ પડશે. પૂછ કેમ? કે કારણ કે હું પ્રેગ્નેન્ટ છું. શું? હા, હજી છે ને ખોટું ના બોલીશ. મને ખબર છે કે આ નાટક કરે છે તું. આ રિપોર્ટ પણ ખોટા જ હતા. રિપોર્ટ ખોટા નહોતા. હું ખરેખર પ્રેગ્નેન્ટ છું, સાચે જ. તારી એક વાત મને સાચી નથી લાગતી. તારી એક બોલી મને સાચી નથી લાગતી. તારા મોઢામાંથી શબ્દ નીકળ્યા ને એટલે મને એક પ્રકારનું જૂઠાણું જ લાગે છે. મારે કેમ કરીને તને સમજાવું? સાગર, પ્લીઝ પ્લીઝ માની જાને, મારી સાથે મેરેજ કરી લે ને. આઈ રિક્વેસ્ટ યુ. કીધું ને મેં તને. પ્લીઝ. પણ શું વાંધો છે? દામિનીને ભૂલી જા તું. દામિની કરતાં પણ હું તને બહુ જ પ્રેમ આપીશ. આપણે બહુ સારી રીતે જીવશું. તારી ફેમિલી પણ એકદમ વેલ સેટ છે ને મારી પણ. અને દામિની પાસે છે શું? કંઈ જ નથી એની પાસે. એક વાત કહું તો ને, તું અત્યારે પ્રેગ્નેન્ટ છે, મતલબ કોકને પ્રેમ કરતી હશે. હા, તો જેને પ્રેમ કરે છે એની સાથે જ લગ્ન કરી લે ને. હા, જેનું બાળક તારા પેટમાં પડી રહ્યું છે એની સાથે મેરેજ કરી લે. મારે પલ્લે શું કામ પડી જોતું? પણ આ બાળક તારું છે, હું શા માટે કોઈ સાથે મેરેજ કરું? તને પણ ખબર છે ને મને પણ ખબર છે કે આપણા બંને વચ્ચે કોઈ દિવસ એવો સંબંધ બંધાયો જ નથી. અને તું બધાને ખોટું બોલી શકે. સાગર, મારાથી ભૂલ થઈ ગઈ હતી. મારાથી ભૂલ થઈ ગઈ હતી. હું તને પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. પ્લીઝ પ્લીઝ, આ બાળકને તું અપનાવી લેજે ને, પ્લીઝ. જ્યાં સુધી સાચી હકીકત નહીં ખબર પડે ને ત્યાં સુધી કંઈ નહીં થઈ શકે. સાંજે ઘરે આવજે, સાંજે વાત કરીશું. સાગર, મમ્મી, પપ્પા, તમે લોકોએ જે કીધું હતું ને એ કરવા માટે હું તૈયાર છું. એટલા માટે જ મેં નેહાને અહીંયા બોલાવી છે. નેહા સાથે થોડી વાત કરી લઉં, તમારી સાથે વાત કરાવી લઉં ને પછી આપણે આગળ શું કરવું શું નહીં ને એ વિચારીએ. હવે તો મારો દીકરો હાસો. અરે આવી ગઈ બેટા. ગુડ ઇવનિંગ. કેમ છે? ફાઇન. નેહા, હા સારું કહ્યું કે તું અહીંયા આવી ગઈ. પણ હું શું કહું તને, હવે શું બાકી રહ્યું? એ જ કે લગન. હા, એ જ તો. એક મિનિટ પપ્પા, એક મિનિટ. લગ્ન તો બાકી રહ્યા જ છે પણ એની પહેલા મારે નેહા સાથે થોડી વાત કરવી છે. અરે એ બધી લગન પછી કરજો ને બાપા, નિરાતે. ના, ઘણી વાતો એવી હોય છે ને કે જે લગ્ન પહેલા ચોખવટ કરી લે તો બહુ સારી વાત છે. કાંઈ વાંધો નહીં, તારા મનમાં જે હોય તો તાર પૂછી લે, બધી રીતે છોકરી પણ ડાયરેક્ટ છે. સાગર, આપણે ચોખવટ તો કરી લીધી, વાત થઈ ગઈ આપણી. ના, હવે- એ વાત નથી કરતો હું, બીજી વાત કરવા માંગુ છું. હારું બાપા, કઈ હારું. વાત? તું પૂછ. પપ્પા, પણ વાત થઈ ગઈ છે. સાગર, બેટા, હવે એને શું બાકી રહ્યું છે પૂછી આપણે? લેવા દે. લગ્ન કરવા છે ને મારી સાથે, હા, કેમ નહીં? તો પછી હું કહું એ પણ કરવું પડે. તું કહે ને એ બધું જ કરવા તૈયાર છું. બોલ ને ખાલી. હું તને સ્વીકારવા માટે તૈયાર છું, પણ એની પહેલા તારી સાથે જે ઘટના બની છે, તું જે આ પ્રેગ્નેન્ટ છે ને એની વાત કહીશ મને, જે ચોખવટ ભરી, જેથી કરીને મારા મમ્મી પપ્પાને ખબર પડે કે તારા પેટમાં જે બાળક છે એ કોનું છે. અરે એ તો મજાક કરતી હતી. ખોટા રિપોર્ટ હતા. ખોટા હતા. ચાલ હતી તમને બેને એક કરવાની. હે, હા, કહીશ કે હું કહું? અરે પણ આપણે વાત થઈ ગઈ ને સાગર. કીધું ને તને, પછી જો ચોખવટ નહીં તો લગ્ન, અને જો લગ્ન કરવા હોય તો ચોખવટ પૂરી. અરે હા, પણ આપણે જેમ રમત કરી હતી ને મજાકમાં જે કીધું તું તું તાર કહી દે ને. હવે શું છે? વાંધો નહીં.
લગ્ન તો તારી હારે જ થશે. કેમ પણ ગભરાય છે? બોલ ને. કદાચ તું નહીં કહી શકે, હું જ કહું. શું થયું? નેહા કોઈ મજાક નથી કરી રહી. એટલે ખરેખર તું તમે જેવું સમજો છો ને એવું કઈ નથી પપ્પા. એટલે નેહા પ્રેગ્નેન્ટ છે, પણ એ કાર્ય એ કાળું કામ મેં નથી કર્યું. શું? હું બોલે તું? એકદમ સાચું બોલું છું. એટલે આ નાટક નહોતું? હા, રિપોર્ટ સાચા હતા. પ્રેગ્નેન્ટ છે? હા, મારાથી એક ભૂલ થઈ ગઈ હતી. અરે પણ કેવી ભૂલ? આ કોની સાથે? કઈ રીતે? અરે નાનપણમાં તારી હગાઈ થઈ આની અરે. હા, પણ એક વખત અમે લોકો બધા ફ્રેન્ડ્સ ફરવા ગયા અને મારાથી ભૂલ થઈ ગઈ બસ. અને હું પ્રેગ્નેન્ટ. બસ કર. અને સાગરને કહ્યું કે તું મારી સાથે મેરેજ કરી લે. પણ તમે કહ્યું હતું ને, શરમ આવે છે તને? અરે કોઈ છોકરા જોડે મોઢું કાળું કરીને આવી છે ને મારા દીકરા જોડે તારે લગ્ન કરવા છે? પણ હું એને પ્રેમ કરું છું ને. અરે બહારમાં ગયો તારો પ્રેમ? હા, કોઈના હેઠા કઈ મારા દીકરા સારું છે? સમજાવે આને? શરમ આવે છે તને કે વગર પરણે કે કોઈનું પાપ લીધું છે? અરે તને અને પાપ લઈને બસ તો અમારા ઘરે આવીને એમ કહે છે કે હું માં બનવાની છું. પણ અરે તને ઘરમાં લાવવા હારું આ કયેક પેતરા કર્યા મેં? પણ મારી એક ભૂલ થઈ ગઈ. ભૂલ માફ નહીં કરો. નહીં કરું. સાગર, આ ભૂલ છે ને, નાની ભૂલ નથી, આ ભૂલ મોટી કહેવાય. અને હવે કોઈનું પાપ અપનાવી લઈએ? એક મિનિટ, તમારી વાત જો પૂરી થઈ હોય ને તો મારે હજી એક વ્યક્તિને અહીંયા બોલાવવા છે. દામિની અંદર આવજે. દામિની? અરે સાંભળી લીધું કે એટલે તને ચોખવટ પાડું? એટલે એને પહેલેથી જ બોલાવેલી હતી? હા, એટલે તેને બંને જણાએથી ને. તમે તો પૂરી કોશિશ કરી હતી કે અમે બંને નોખા થઈ જઈએ, પણ કહેવાય છે ને કે જે સાચો પ્રેમ કરતા હોય ને એ ક્યારેય નોખા ના થાય. સાગરે કહ્યું કે એક ચાન્સ હોય એને આપ. એની વાત સાંભળો. જો એની જાતને સાબિત નહીં કરી શકે ને તો એ ફરી ક્યારે મને મળવાની કોશિશ નહીં કરે. અને તમારું બધું ખોટું એ અમારી સામે આવી ગયું. અને નેહા, હા તને આ ઘરમાં લાવવા સારું થયું. હું મારા દીકરા હારે રોજ ઝઘડતો, આ એની માં રોજ ઝઘડા કરતી. પણ પપ્પા આની પાસે છે શું? કઈ નથી એની પાસે. તો તારી પાસે પણ શું છે? આ કરોડોની મિલકત, આ નથી જોતી કરોડોની મિલકત? અમારે તો ચરિત્રવાન સ્ત્રી જોઈએ. અરે કઈક તો રીત રખાય ને. કુંવારા માં બનવું એવું કઈક લખી દીધું છે? એને શું કામ કહો છો? ભૂલ તો અંકલે પણ કરી જ હતી ને. સાથ તો એમણે આપ્યો જ તો. હા, પણ મને થોડી ખબર હતી કે આ ચરિત્રહીન છે. નેહા, તું જઈ શકે છે. આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. તારા કરતા તો આ છોકરી હારી ભલે ગરીબ રહે, પણ એને એના ચરિત્રની તો ખબર પડે જ ને કે કોણ યારે રહેવું, કોણ યારે રહેવું કે ન રહેવું. જોઈ લઈશ તમને બધાને હું. હવે જા. જોઈ લઈશ. બેટા દામિની, જો અમારાથી જે કાંઈ ભૂલ થઈ હોય એ બદલ હું તારીને મારા દીકરાની બંનેની માફી માગું છું. અને બેટા, વહુ તરીકે તું અમને સ્વીકારશે? બોલ ને. હા બેટા, મારે સાગરને તારે જ લગ્ન કરવા છે. તો મારી ભૂલ હતી કે હું એને ના પાડતી હતી, પણ હવે તું ના નહીં પાડતી. હા હા પાડી દીધી. મારે હવે લગ્ન નથી કરવું. હે સાગર, હું બોલે તું? હા, જે વ્યક્તિને મારા પર ભરોસો જ ના હોય એને લગ્ન હું કામ કરું? બસ હવે બોલતો જાઓ, તારું કાંઈ નહીં હાલે. લગ્ન તારા હારે જ કરવાના છે. તારી મનમાની નહીં હાલે. હવે બધી કહી દો ને. હા હા ભાઈ, હા હા કરી લે. અલે દઈ હોત દીધો હાથ.